છેલ્લા ઘણા સમયથી સમગ્ર રાજ્યમાં વાહન ચાલકો બેફામ બન્યા ત્યારે વીટીવી ન્યૂઝે બનાસકાંઠામાં નંબર પ્લેટને લઈને રિયાલિટી ચેક હાથ ધર્યું અને જેમાં મોટાભાગના વાહન ચાલકો નંબર પ્લેટ વિના વાહન ચલાવતા જોવા મળ્યા। આ તમામ વાહન ચાલકોએ નંબર પ્લેટ ન હોવા મામલે અવનવા બહાના બતાવ્યા। અમુક વાહન ચાલકોએ નંબર પ્લેટ તૂટી ગઈ હોવાનું કહ્યું તો અમુક વાહન ચાલકોએ આરટીઓમાંથી હજુ નંબર પ્લેટ આવી જ ન હોવાનું કહ્યું। અરે સવાલ એ થઈ રહ્યો છે કે ટ્રાફિક પોલીસને નંબર પ્લેટ વિના વાહન ચલાવતા વાહન ચાલકો શું દેખાતા નથી? આ નંબર પ્લેટ સાહેબ પેલા સેટ ની એક્ટિવા નીકળે તૂટી ગઈ હતી એટલે હા લગાવવાની ને હવે સાહેબ બસ આ બે દિવસથી છે, પરમ દિવસે તૂટી છે। ફરી ના શકાય પણ ડિલિવરી નો ધંધો કુરિયરમાં કામ કરું છે એટલે પણ સાહેબ આ કોઈ અડીવીડો તૂટી ગઈ હવે નાખાવી છે કાલે કેમ હા કાલ નાખાઈ દઈશ સાહેબ આ લગાઈ ગયું હવે લગાઈ ગયું આજથી ટાઈમ તો 6 મહિના છે હા કે છે ને સાહેબ કીધું મને કે જમા કરાવું હવે કાલે કરાવી નાખું કાલ કરાઈ ગયું સાહેબ તૂટી ગઈ સાહેબ હા યાર તૂટી ગઈ છોકરા તોડી નાખી હમણાં તોડીએ ગણો કે 10-15 દિવસ થઈ ગયા તો મેડીને તોડી નાખે સુજાડીઓ પણ હવે લગાવી દેવું હે વાત સાચી છે પણ સાહેબ હવે ભૂલ થઈ ગઈ હવે લગાવી દઈશ બસ સાહેબ આટલો ફેરો જાતો કર બસ લગાવી દઈશ। નંબર પ્લેટ આપી નથી અઠવાડિયે 10 દિવસનું કીધું છે પણ આપી નથી ના ફરી શકાય પણ હવે શું કરું ઇમરજન્સી કામ હોય તો હા મને 2 દિવસનું કીધું છે હા આરટીઓમાંથી જે શોરૂમમાંથી લીધી ત્યાંથી નંબર પ્લેટ ને તૂટી ગઈ સાહેબ પડી ગયો એટલે તૂટી ગઈ આ 2-3 દિવસથી ના બસ લગાવી દો બસ આજકાલમાં લગાવી દો પાછળ સેપરી આરટીઓ વાળે છે એ તૂટી ગઈ એટલે ઓલી લગાવેલી છે લગાવી દો 2-4 દિવસમાં હા ઓલી પડી જૂની તૂટેલ પડી છે બીજું કોઈ નહીં પડી છે તૂટી ગઈ છે 4-5 દિવસમાં લાગી જાય પાલનપુર જો એટલે ના ફરી શકો પણ લગાવી દેશો ચોક્કસ। નંબર પ્લેટ તૂટી ગઈ પેલી ઓરિજિનલ આવે ને એ તૂટી જાય છે હવાની આ તો લગભગ હમણાં ગણો ને 2 મહિના જેવું થઈ ગયું નવી કરાવી નાખી ના પણ નવી કરાવી નાખી છે પણ લેવા જવાની આળસ છે કેમ આપણા પણ શું કરાય નંબર વગર ચાલે છે હું બી ના ફરું પણ ભાઈ જવાની 2 મહિનાથી ફરવું પણ ઓછું ફરવાનું થાય મારે હા પરત રહ્યો શનિવારે લાગી જાય।